અભ્યાસ કરું છું। આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે બે શબ્દ કહીશ। આવેલા તમામ મહાનુભાવોને 26મી જાન્યુઆરી 2025ની ખૂબ ખૂબ શુભકામના। 26મી જાન્યુઆરી 1950ના ધ્વજવંદન અને શાળાના આ કાર્યક્રમમાં પધારેલા ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, અમારી શાળામાં ભણતા બાળકોના માતા પિતાઓ, મારા મોટા ભાઈઓ અને બહેનો તથા મારી સાથે અભ્યાસ કરતા મારા મિત્રો અને જેમના થકી મેં જીવન કેમ જીવવું એ શીખવાની શરૂઆત કરી છે એવા મારા ગુરુજનો। મિત્રો, આજે 26મી જાન્યુઆરી 2025નો દિવસ છે। મને, તમને અને સમગ્ર જગતના દરેક વ્યક્તિઓને જેમાં પોતાનો સ્વાર્થ હોય, પોતાનું કંઈક સારું થતું હોય, બગડતું હોય ત્યારે તેને દુઃખ, ચિંતા અને વ્યથા થાય છે, કારણ કે એ વસ્તુને પોતાની સમજે છે। પરંતુ દુઃખ એ વાતનું છે કે આપણા બધાના દિલની અંદરથી દેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ, આ દેશ મારો છે, આ રાષ્ટ્ર મારું છે એવી ભાવના ખતમ થઈ ગઈ છે। મિત્રો, આપણે પરિસ્થિતિમાંથી પસાર નથી થયા। બાકી આ આંખની શું કિંમત છે એની કિંમત જેની પાસે આંખ નથી એને પૂછો। આ કાનની શું કિંમત છે એની કિંમત જેની પાસે કાન નથી એને પૂછો। આ પગની શું કિંમત છે એની કિંમત જેની પાસે પગ નથી એને પૂછો। આ હાથની શું કિંમત છે એની કિંમત જેની પાસે હાથ નથી એને પૂછો। બહુ અઘરું છે મિત્રો। આપણા દેશને આઝાદ કરવા માટે આપણા દેશના ઘણા બધા નામી અનામી મહાનુભાવોએ પોતાની કુરબાની આપી દીધી છે, ત્યારે આ દેશ આઝાદ થયો છે। આપણા ક્રાંતિકારીઓ, આપણા મહાનુભાવો આપણા દેશ માટે કુરબાની આપણા તમામ નામી અનામી માણસો કે જેમને આ દેશ આઝાદ કરીને આપણા હાથમાં આપી દીધો છે। આ દેશને ઊંચાઈના શિખરો પર, પ્રગતિના ચોપાનો પર લઈ જવાની જવાબદારી આપણી છે, પરંતુ ના, આ દેશે મારા માટે શું કર્યું એની ચિંતા આપણને વધારે છે। આમાંથી કોઈ કે આ દેશ માટે મેં શું કર્યું? આ ભાવના જ્યારે દરેક વ્યક્તિના દિલની અંદરથી પેદા થશે ત્યારે આ દેશને ઊંચાઈના શિખરો સર કરતા, દુનિયાની મહાસત્તા બનાવતા કોઈ અટકાવી નહીં શકે। આજના આ દિવસે હું અને આપ સૌ એકસાથે પ્રતિજ્ઞા લઈએ કે મારા જીવનકાળ દરમિયાન હું એકાદું કામ એવું કરીશ કે જે દેશના વિકાસમાં, દેશની પ્રગતિમાં, દેશને ઊંચાઈના શિખરો પર લઈ જવામાં મદદરૂપ બની શકે। ઈશ્વર મને અને તમને આ દેશની અવિરત સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના। અંતમાં એટલું જ કહીશ, मत पूछो हमसे कि जिंदगी का सफर कैसा रहा, मत पूछो हमसे कि जिंदगी का सफर कैसा रहा, हम मजे करते रहे, ये देश जलता रहा। अस्तु। जय हिंद।